ટોયલેટનું કમોડ ઊંચું કર્યું તો દારૂની 792 બોટલ નીકળી। ભેજાબાજે દિવાલમાં ગુપ્તખાનું બનાવીને પણ જથ્થો સંતાડ્યો। અમદાવાદમાં એલસીબી ત્રાટકી। વધુ બાળકો પેદા કરવા નિવેદન બાદ આરપી પટેલ હોસ્પિટલમાં પાટીદારોમાં ભાગલા। રેશમાએ કહ્યું, મોંઘવારીમાં આટલા બાળકો કેમ ઉછેરવા? કથિરિયા બોલ્યા, ચિંતાનો વિષય। દીવાન બલ્લુભાઈ સ્કૂલના શિક્ષકો હડતાળ પર। પગાર વધારાની માંગ સાથે મેદાનમાં બેઠા। વિદ્યાર્થીઓને ક્લાસમાં ટીવી દેખાડ્યું। ડીઓએ ખુલાસો માંગ્યો। સુરત શહેરના અડાજણ વિસ્તારમાં દેરાસરનું નકશીકામ તોડી અડધા ફૂટની જગ્યામાંથી ચોરે પ્રવેશ કર્યો। દાનપેટીમાંથી રોકડ અને ભગવાનની મૂર્તિ પરથી ચાંદીના ચક્ષુની પાપણની ચોરી કરી ફરાર। ઘટના સીસીટીવીમાં કેદ। ચોરેલી ગાડીઓથી સ્નેચિંગ કરતા 2 આરોપી ઝડપાયા। દંપતીના પર્સ ચોરી કેસમાં વિચિત્ર મોડસ ઓપરેન્ડીનો ખુલાસો। બાઇકની આગળના નંબર પ્લેટ તોડી નાખતા પાછળની પ્લેટમાં કાળી પટ્ટી મારી દેતા। રાજકોટમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન। મેયરે કહ્યું, સીએમ અને એચએમની હાજરી માટે પ્રયાસ ચાલુ। રામ મોકરિયાને પણ આમંત્રણ અપાયું છે। ખોટો વિવાદ ઊભો કરાયો।